Hello everyone, this is Pradeep Sojitra and today we are going to continue our Unit 4 Read 1 Ants. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એન્ટ્સ દ્વારા જે પીટ પેલા ખાડામાંથી બહાર નીકળવાના એના જે પ્રયત્નો છે એનું ભોજન લઈને અને જે મુશ્કેલી ભર્યું કાર્ય એ યોગ્ય ઓર્ગેનાઇઝ કરીને આયોજિત કરીને જે કરે છે બરાબર એ બાબત આપણને જોવા મળી. આજે આપણે જોવાના છીએ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન્ટ્સ ઇન ધી વર્લ્ડ કે વિશ્વની અંદર જે અલગ અલગ પ્રકારની જે કીડીઓ છે તેના વિશે આપણે જોવાના છીએ. ધેન લેટ્સ સ્ટાર્ટ. તો ફર્સ્ટ કીધું છે ધેર આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. એવી કીડીઓ જે ફાર્મિંગ કરે છે. ફાર્મિંગ એટલે ખેતી કરે છે. એટલે કે ફર્સ્ટ ટાઈપ પહેલો પ્રકાર છે કીડીઓનો જે ફાર્મિંગ એન્ટ્સ કહી શકાય અથવા તો અમ્બ્રેલા એન્ટ્સ પણ કહી શકાય છે. એ જોઈએ છે હમણાં ડિટેલમાં. યુ મે નો ધેટ કે તમે કદાચ જાણતા હશો કે ઇટ વોઝ અ બિગ લીપ, એક મોટી છલાંગ હતી ફોર હ્યુમન, મનુષ્ય માટે. તમે કદાચ જાણતા હશો કે મનુષ્ય માટે હ્યુમન પ્રોગ્રેસ એટલે મનુષ્યની પ્રગતિ માટે મોટી છલાંગ હતી. વેન જ્યારે મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. ગેવ અપ એટલે ત્યજી દેવું, છોડી દેવું. કે ફૂલ ટાઈમ હન્ટર એટલે કે શિકારી બનવાનું છોડી દીધું હતું એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને ફાર્મિંગ એટલે કે ખેતીને સ્વીકારી લીધું હતું. એટલે કે મનુષ્ય જીવનની પ્રગતિમાં એક મોટી તરાપ હતી કે જ્યારે માણસે શિકારી બનવાનું, એટલે કે જે આદિમાનવ વખતની વાત થાય છે કે જ્યારે આદિમાનવોએ શિકારી બનવાનું છોડી દીધું હતું અને ફાર્મિંગ શરૂ કર્યું હતું. સિમિંગલી એવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, સાઉથ અમેરિકાની આ જે અમ્બ્રેલા એન્ડ્સ છે have taken the same step, એવું સેમ પગલું લીધું છે in their small way, એની નાની રીતે. એમ કે જેવી રીતે આપણે પગલું લીધું હતું એવી રીતે તેઓએ પણ એક નાનું પગલું ભર્યું છે. અને અમેરિકા, સાઉથ અમેરિકાની આ અમ્બ્રેલા એન્ડ્સ છે. they are called by that name, તેને આ નામથી બોલાવવામાં આવે છે અમ્બ્રેલા એન્ડ્સ નામથી. બીકોઝ કારણ કે they are often seen, કારણ કે તેઓ અવારનવાર જોવા મળે છે. carrying large pieces of leaf, કે પાંદડાના મોટા ટુકડાઓ ઉચકીને જતી જોવા મળે છે. over their heads like umbrellas, કે અમ્બ્રેલાની જેમ તેના માથા ઉપર, એક છત્રીની જેમ તેના માથા ઉપર પાંદડાના મોટા ટુકડા લઈને જતી જોવા મળે છે. એટલે કે આપણે છત્રી રાખીએ એવી રીતે પાંદડાના ટુકડા રાખીને જતી જોવા મળે છે, એટલા માટે તેને અમ્બ્રેલા એન્ડ્સ કહેવામાં આવે છે. they take these pieces of leaf, કે તેઓ આ પાંદડા છે તેને લઈ જાય છે ટુ ધેર નેસ્ટ, તેઓના માળામાં લઈ જાય છે. વેર, જ્યાં they chew them, જ્યાં તેઓ તેને ચાવે છે. એટલે કે આ પાંદડાઓ છે તેને ચાવે છે. chew them up nicely, સારી રીતે ચાવે છે. afterwards, તેના પછી they make beds of these chewed up leaves, પછી તે આ જે ચાવેલા પાંદડાઓ છે તેનાથી બેડ્સ, બેડ્સ એટલે એનો જે બેડ કહી શકાય અથવા તો ક્યારીઓ બનાવે છે એવું પણ કહી શકાય, કે સુવા માટેનો બેડ પણ બનાવે છે એવું પણ કહી શકાય. બરોબર, આ ચાવેલા પાંદડાઓથી બેડ બનાવે છે. ઓન ધીઝ બેડ્સ, અને આ જે બેડ્સ બનાવે છે તેના ઉપર ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ, એક પ્રકારની ફંગસ, ફંગસ એટલે કે ફૂગ, ફૂગ ઉદ્ભવે છે, ઉગે છે. which is the food of ants, આ કીડીઓનું ભોજન છે. એટલે કે આ જે કીડીઓ છે પાંદડાઓને ચાવીને બેડ બનાવે છે અને તેના ઉપર જે ફંગસ હોય, એટલે કે એના ઉપર જે ફૂગ ઉદ્ભવે છે તે તેનો ભોજન છે.
આ હતી ફાર્મિંગ એન્ડ્સ અથવા તો અમ્બ્રેલા એન્ડ્સ, કે જે સાઉથ અમેરિકામાં જોવા મળે છે અને તે ખેતી ફાર્મિંગ કરે છે જેવી રીતે આપણે મનુષ્ય કરીએ છીએ તેવી જ રીતે. નેક્સ્ટ આવે છે then there are ants, અને પછી તે એવી કીડીઓ છે that domesticate એટલે પાળવું, cows ગાયોને પાળે છે, and milk them અને તેઓને milk them એટલે દોવે છે. મિલ્ક એટલે દોવાની ક્રિયાને મિલ્ક કહેવાય, યાદ રાખવાનું. મિલ્ક એટલે દૂધ અહીંયા નથી થતું, દોવાની ક્રિયા, કે એવી કીડીઓ જે ગાય રાખે છે અને દોવે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ, અહીંયા આપણે જેને ગાય કીધી છે ને, આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક પ્રકારની ગ્રીન ફ્લાય એટલે કે એક પ્રકારની માખી છે, બરાબર. એટલે કે અહીંયા ગાય નથી, પણ અહીંયા જેને આપણે જેમ મનુષ્ય ગાય રાખીને એને દોવે છે એવી રીતે ગ્રીન ફ્લાય રાખીને દોવે છે. these are found, આ જોવા મળે છે on rose leaves, બરાબર, કે રોઝ લીવ્સ એટલે કે જે ગુલાબ હોય, ગુલાબના પાંદડાઓ ઉપર જોવા મળે છે. ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, બીન્સ એટલે આપણે જે કઠોળ હોય, કઠોળના પાંદડા ઉપર જોવા મળે છે આ ગ્રીન ફ્લાય. they give out a sweet honey like liquid, કે તે એટલે કે ગ્રીન ફ્લાય છે ને એ ગળ્યું અને હની લાઈક લિક્વિડ એટલે કે મધ જેવું લિક્વિડ આપે છે. વિચ છે the ants relish a lot, relish એટલે ભાવવું, ગમવું, આરોગવું, કે જે આ કીડીઓને ખૂબ જ ભાવે છે. સો તેથી the ants take these green fleas to their nest, કે તેથી આ કીડીઓ શું કરે છે, આ ગ્રીન ફ્લીસ જે છે, બરાબર, તેને તેના માળામાં લઈ જાય છે એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં જ તેને રાખે છે. એટલે કે અહીંયા જે ગાય કીધું છે એક પ્રકારની ગ્રીન ફ્લાય છે, જે ખાસ કરીને રોઝ લીવ્સ અને આ બીન્સ લીવ્સ ઉપર જોવા મળે છે, અને જે હની લાઈક લિક્વિડ આપે છે, અને તેથી તે તેના માળામાં તેને લઈ જાય છે અને ત્યાં તેને રાખે છે. તે ફીડ ધેમ, ફીડ એટલે કે ખવડાવવું, કે તેઓ તેને ખવડાવે છે. એન્ડ પ્રોટેક્ટ ધેમ, કે તેઓ તે ગ્રીન ફ્લીઝ ને ખવડાવે છે, પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, અને તેઓના દુશ્મનોથી તેઓનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ, અને તેને દોવે છે, પ્રેસિંગ ધેર સાઇડ્સ, તેની બાજુઓને, બરાબર, તેની બાજુઓને પ્રેસ કરીને, દબાવીને, જેન્ટલી ધીમેથી તેની બાજુઓને દબાવીને, એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને તેની પાસેથી હની એટલે કે આ મધ જેવું જે લિક્વિડ છે એ લિક્વિડ મેળવે છે. એટલે કે જેમ આપણે ગાય પાડીએ છીએ તેમાં ગ્રીન ફ્લીસ પાડે છે કે જે હની લાઈક લિક્વિડ આપે છે. એન્ડ્સ વી આર ટોલ્ડ, કે આપને જેમ કહેવામાં આવ્યું છે, કીડીઓ પ્લે ગેમ્સ એટલે રમતો રમે છે, નર્સ ધેર સિક, તેઓના કઈ બીમાર હોય તો તેનું સાર સંભાળ રાખે છે, એન્ડ બુરી ધેર બેડ્સ, બુરી ધેર ડેડ્સ, અને મૃત્યુ પામેલા હોય તેને દાટે છે, એવું આપણને કહેવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો દ્વારા. તે સી ધેટ, તેઓ જોવે છે કે each one in the nest, કે તેના માળામાં, માળા એટલે કે તેનો જે રાફડો છે, એન્ટ હિલ છે, તેમાં દરેક વ્યક્તિ does its share of work, કે તેના ભાગનું કાર્ય કરે છે કે નહીં જોવામાં આવે છે. and that no one is allowed to be indolent, indolent એટલે આળસ અથવા આળસુ, અને કોઈને પણ આળસ કરવા દેવામાં આવતી નથી, કે તેઓ જોવે છે કે દરેક તેના ભાગનું કાર્ય કરે છે કે નહીં, બરોબર, તે જોવામાં આવે છે. all these suggest that, આ બધી બાબતો એવું સજેસ્ટ કરે છે કે ants have a highly developed social sense, કે કીડીઓમાં ખૂબ જ વિકસિત સોશિયલ સેન્સ છે, સામાજિક સમજ છે. એન્ડ પરહેપ્સ, અને કદાચ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને કદાચ ગવર્મેન્ટ જેવી એક સિસ્ટમ પણ છે કે જે લોકોને અથવા તો તેના જે ગ્રુપના મેમ્બર છે તેને
સાર સંભાળ રાખે છે અથવા તો તેઓનું ધ્યાન રાખે છે. બરાબર. તો અહીંયા જે કહેવામાં આવ્યું કે તે જેવો મનુષ્ય જેવા કાર્યો કરે છે એવા જ કાર્ય કરે છે, કે દરેક વ્યક્તિ કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવું, એના બીમાર વ્યક્તિઓનું ધ્યાન રાખવું, રમતો રમવી, મૃત્યુ પામેલા તેને દાટવા, આ બધા કાર્ય કરે છે. નેક્સ્ટ ટાઈપ ઓફ એન્ટ્સ જોઈએ હવે. તેમાં કહેવામાં આવ્યું છે there are ants. હવે એવી કીડીઓ છે that keeps other ants as slaves. એવી કીડીઓ જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type is, આવો જ એક પ્રકાર છે, powerful red ant, કે શક્તિશાળી લાલ કીડીઓ, which is found in Europe, કે જે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from, તેઓના ગુલામોને લાવવામાં આવે છે, a type of black ant, એ કાળી કીડીઓ જે છે, બરાબર, તેમાંથી તેના ગુલામોને લાવવામાં આવે છે. which is smaller in size, જે સાઈઝમાં કેવા હોય છે, સ્મોલ હોય છે, નાના હોય છે, એટલે કે કીડી હોય છે, નાની હોય છે. when the red ant wants slaves, કે જ્યારે આ લાલ કીડીઓને ગુલામોની જરૂર પડે છે, તે ambush the nest of the black ants, તે ambush એટલે હુમલો કરે છે, the nest of black ant, black ants ના નેસ્ટ એટલે માળા ઉપર, રાફડા ઉપર હુમલો કરે છે. and abduct એટલે લઈ આવવું, some of their eggs, અને કેટલાક તેના ઈંડાઓ છે તેને લઈ આવે છે. એટલે કે જ્યારે તેને ગુલામોની જરૂર પડે ત્યારે તેઓ બ્લેક એન્ટના જે એન્ટ હિલ હોય, રાફડો હોય કે એનું જે માળો હોય ત્યાં હુમલો કરે છે અને તેના ઈંડાઓને લઈ આવે છે. when these eggs, જ્યારે આ ઈંડાઓને હેચ એટલે સેવવા, in the red ants nest, કે જ્યારે લાલ કીડીઓના માળામાં ઈંડાઓને સેવવામાં આવે છે, the black ants which come out, અને એમાંથી જે કાળી કીડી બહાર આવે છે, are treated as slaves, કે તેને ગુલામ તરીકે ટ્રીટ કરવામાં આવે છે, વર્તવામાં આવે છે. એટલે કે ઈંડાઓને લઈ જવામાં આવે પછી ત્યાં એના માળાની અંદર સેવે છે ઈંડાઓને, અને તેમાંથી જે બ્લેક એન્ટ આવે, બરાબર, એને ગુલામ તરીકે રાખે છે. from their birth, તેના જન્મથી જ, they are taught to obey, તેને શીખવવામાં આવે છે, ઓબે એટલે આજ્ઞા પાલન કરવાનું, કે જન્મથી જ તેઓને આજ્ઞા પાલન કરવાનું શીખવવામાં આવે છે. they are compelled, તેઓને ફરજ પાડવામાં આવે છે, to drudgery એટલે કે મજૂરી કામ, તેઓને મજૂરી કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે. they have been to carry about their masters, carry about એટલે ઉચકીને લઈ જવું, their masters એટલે તેઓના માલિકને, on their back, કે તેઓની પીઠ ઉપર તેના માલિકને બેસાડીને પણ લઈ જવા પડે છે. how surprisingly human, કેવા આશ્ચર્યજનક, હ્યુમન એટલે મનુષ્ય, બરાબર. આ રેડ એન્ટ છે બ્લેક એન્ટને ગુલામ તરીકે રાખે છે, એટલે જ્યારે ગુલામોની જરૂર પડે ત્યારે બ્લેક એન્ટના માળા ઉપર તે હુમલો કરે અને તેના ઈંડાઓને લઈ આવે અને પછી પોતાના માળાની અંદર તેને સેવે છે, અને પછી જ્યારે એમાંથી બ્લેક એન્ટના બચ્ચાઓ બહાર આવે છે ત્યારે તેને ગુલામ તરીકે રાખવામાં આવે છે, અને પહેલેથી જ એને આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે છે, અને ઘણી વાર તેને તેના માલિકને તેની પીઠ ઉપર બેસાડીને પણ લઈ જવા પડે છે. તો આ હતી યુરોપની રેડ એન્ટ એટલે કે લાલ કીડીઓ. હવે જોઈએ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈપ ઓફ એન્ટ્સ, અને એવું કહેવામાં આવ્યું છે ઇટ ઇઝ ધી મોસ્ટ ફેરોસિયસ એન્ટ્સ ઇન ધી વર્લ્ડ, વિશ્વની સૌથી ક્રૂર, બરાબર, ગુસ્સાવાળી કીડીઓ જે છે તે, ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ, કે સૌથી ક્રૂર અથવા ગુસ્સાવાળી જે કીડીઓ છે, are the driver ants of Africa, આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ, અને આ જે કીડીઓ છે એનું નામ છે ડ્રાઈવર એન્ટ્સ. they have no fixed home, કે તેઓનું કોઈ ફિક્સ ઘર નથી હોતું.
કે જેવી રીતે આગળ કીડીઓ જોઈએ ને રાફડાની અંદર રહે ને હોય છે, તો આ કીડીઓનું કોઈ ચોક્કસ ઘર નથી હોતું, પરંતુ આર ઓલવેઝ ઓન ધી મૂવ, એ સતત ચાલતી રહે છે. ઓન ધ મૂવ એ સતત ચાલતી રહે છે, આગળ ને આગળ વધતી રહે છે, એ ક્યાંય સ્ટોપ થતા નથી. they આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તે સંપૂર્ણ રીતે બ્લાઇન્ડ છે, એટલે એને કંઈ દેખાતું નથી. પરંતુ તે માર્ચ, તેઓ આગેકૂચ કરે છે, ઇન લોંગ લાઇન્સ, લાંબી લાઈનોમાં આગેકૂચ કરે છે. એટલે કે તેઓ આગળ વધે છે, બધી કીડીઓ સંપૂર્ણ અંધ છે, પણ તેમ છતાં બધી કીડીઓ એક સાથે આગળ વધે છે. મેની મિલિયન્સ અલોંગ, લાખોની સંખ્યામાં ભેગી હોય છે. એટલે જે કીડીઓ છે લાખો કરોડોની સંખ્યામાં ભેગી હોય છે, એટલે આખું બહુ મોટું ટોળું હોય છે, કીડીઓનું જે આખું ઝુંડ હોય છે. એન્ડ ધેટ ડેવર, ડેવર એટલે ખાઈ જવું, એની એનિમલ, કોઈ પણ પ્રાણી, ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ, તેના રસ્તામાં કોઈ પણ પ્રાણીઓ આવે, કોઈ પણ પ્રાણીઓ હોય એને ખાઈ જાય છે. બરાબર, તેઓ કે અંધ હોય છે અને સતત આગળ વધતી રહે છે, એટલે કે ચાલતી જ રહે છે, અને તે જતી હોય છે ને રસ્તામાં ગમે તે પ્રાણી આવે છે તેને તે ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ, કે મોટા પ્રાણીઓ પણ, લાઈક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ, જેમ કે હાથીઓ હોય કે વાઘ હોય, live in fear of them, તેનાથી તે ડરે છે. એટલે કે મોટા પ્રાણીઓ પણ, વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ તેનાથી ડરે છે. ઓફન, અવારનવાર, ઇફ અ પાયથન, પાયથન એટલે અજગર, કે જો અજગર અનેબલ ટુ મૂવ, હલનચલન ન કરી શકતો હોય, આફ્ટર સ્વેલોઈંગ, સ્વેલોઈંગ એટલે કે ગળી જવું, ઇઝ ડિનર, ડિનર એટલે તેનું ભોજન, કે જો કોઈ અજગર હોય એ હલનચલન ન કરી શકતો હોય એના ડિનરને ખાઈને, એટલે તેના ભોજનને ખાઈને, and happens to be in the path of the marching lines, અને જો આ માર્ચિંગ લાઇન્સના રસ્તામાં તેઓ આવી જાય, બરોબર, કોઈ અજગર હોય અને હલનચલન ન કરી શકતો હોય એનું ભોજન ગળી ગયા પછી, અને આ માર્ચિંગ લાઇન, આ કીડીઓના રસ્તામાં જો આવી જાય છે, then પછી these creature eat both, તો આ પ્રાણીઓ એટલે કે આ કીડીઓ છે, જીવજંતુ છે, એ બંનેને ખાઈ જાય છે. તો પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટમક, પાયથનને અજગરને ખાઈ જાય અને તેના પેટની અંદર જે પ્રાણી છે એને પણ ખાઈ જાય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના જે વિલેજર્સ ગામના લોકો છે, ટેલ સ્ટોરી, જે વાર્તાઓ કહે છે, અબાઉટ બેબીઝ, તે બાળકોની, હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કે જે કીડીઓ દ્વારા અમુક બાળકોને ખાઈ જવામાં આવ્યા છે, એની સ્ટોરીઓ ઘણીવાર કહેતા હોય છે. એન્ડ અને ધીસ સ્ટોરી મે વેલ બી ટ્રુ, અને આ સ્ટોરીઝ જે છે સાચી પણ હોઈ શકે છે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ, કે જ્યારે આ ડ્રાઈવર એન્ટ્સની આર્મી, આર્મી એટલે સૈન્ય, એન્ટર્સ અ હાઉસ, કે જ્યારે ઘરમાં ઘૂસે છે, ધ પીપલ ફ્લી ઇનટુ ધ ફોરેસ્ટ, ફ્લી એટલે ભાગી જવું, લોકો શું કરે છે, જંગલોમાં ભાગી જાય છે. કે જ્યારે આ ગામડા વિસ્તારમાં ડ્રાઈવર એન્ટ્સ ઘૂસી આવે છે ત્યારે લોકો છે જંગલમાં ભાગી જાય છે. એન્ડ સ્ટે ધેર, અને ત્યાં જ રહે છે, until the ant have passed, કે કીડીઓ જતી રહે ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે છે. when people come back, અને જ્યારે લોકો પાછા આવે છે, they find that, તેઓ જોવે છે કે, એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર, કે દરેક જીવજંતુ અને કરોડિયા, ઇન ધ હાઉસ એટલે ઘરમાં, હેઝ બીન ક્લિયર્ડ અવે, ક્લિયર્ડ અવે એટલે સાફ થઈ જવું, કે જ્યારે લોકો પાછા આવે છે અને જોવે છે ત્યારે તેના ઘરની અંદર દરેક જીવજંતુ અને કરોડિયા હોય છે એ બધા અદ્રશ્ય થઈ ગયા હોય છે, સાફ થઈ ગયા હોય છે. તો આ હતી ડ્રાઈવર એન્ટ્સ. તો આ યુનિટમાં આપણે જોયું ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ટ્સ, કે અલગ અલગ પ્રકારની કીડીઓ, જે ઘણી કીડીઓ આપણે મનુષ્ય જેવું વર્તન દર્શાવે છે, એટલા માટે આપણે શરૂઆતમાં પાર્ટ 1 ની અંદર જોયેલું કે અમુક સાયન્ટિસ્ટો એવું કહે છે કે એનું જે ઇન્ટેલિજન્સ છે, એની જે બુદ્ધિ ક્ષમતા છે, એ મનુષ્યને મળતી આવે છે. તો આ તો આપણો યુનિટ
5 read 1 ends. Thank you.